स्वागतम उपस्थित सर्व श्रोता महानुभाव वैष्णवगण। અહીંયા શ્રી ભાગવત સત્સંગ માટે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ અને થોડી વાર શ્રીમદ ભાગવતના આધાર ઉપર મનુષ્ય જીવનના ઉદ્દેશ્ય અને મનુષ્ય જીવનના જે લક્ષ્ય છે એના વિષયમાં આપણે ચર્ચા કરશું। વર્તમાન સમયની અંદર કોઈ વ્યક્તિને પૂછવામાં આવે કે મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે, તો આપણું લક્ષ્ય ક્યાંક સામાજિક, આર્થિક, રાજનીતિ આવા બધા વિષયો ઉપર હોય। આજે કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે તમે જીવનમાં શું કરવા માંગો છો, તો મોટા ભાગના લોકો એને વિદેશ જવાની ઈચ્છા છે, ફોરેન જશું, અને ઘણા બધા લોકો પરિવારની સેવા કરવા ચાહે છે, ઘણા લોકો શૈક્ષણિક રીતે સમાજને આગળ લઈ જવાનો પ્રયાસ કરે છે, શિક્ષણ વધારે હોવું જોઈએ, અને રાજનીતિ આપણી ચર્ચાનો વિષય છે। કોણ શું કરશે, કોણ શું કરી રહ્યું છે, એના વિષયમાં આપણે રાત દિવસ વિચાર કરીએ છીએ, પણ જે સૌથી મહત્વનો વિષય છે આપણા પોતાના વિષયમાં, એનો વિચાર આપણે કરતાય નથી અને કોઈને પૂછતાય નથી। આપણને ખબર નથી, આપણા જીવનના બધા લક્ષ્ય આપણે બનાવી લીધા છે, પણ આ બધા લક્ષ્યની પાછળ એક વાસ્તવિકતા છુપાયેલી છે અને એ છે મૃત્યુ। તમે ચાહે ભારતમાં રહ્યો, અમેરિકામાં જાઓ, દુનિયાના કોઈ પણ ખૂણામાં રહ્યો, મનુષ્ય જીવનની જે 4 સમસ્યાઓ છે, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આ 4 સમસ્યાઓ વ્યક્તિનો પીછો નથી છોડતી, અને એમાં મૃત્યુ જે છે એક સનાતન સત્યના રૂપમાં કાર્ય કરે છે। તમે વિચારો કે ભારત વર્ષની અંદર રહેવા વાળા વ્યક્તિ હોય કે દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં રહેતા હોય અને માનતા હોય કે અમે બહુ સફળ વ્યક્તિઓ છીએ, સફળ, સક્સેસ, તો એ બહુ મોટા ભ્રમમાં જીવે છે। કારણ કે આ દુનિયાની અંદર સફળ વ્યક્તિ એને કહી શકાય કે જે વ્યક્તિ મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરી લે। એકવાર મૃત્યુ પ્રાપ્ત થાય પછી એને ફરીને ક્યારેય મરવાનો અવસર જ ન આવે। એક વખત જન્મ લીધો, ફરીથી ક્યારેય જન્મ લેવાનો જ નહીં। આ જેમાં એક્સપર્ટ થઈ ગયા છે આવા લોકો, એ દુનિયાના સક્સેસ વ્યક્તિઓ છે, સફળ વ્યક્તિઓ છે। સફળ એ નથી જેણે બહુ ધન કમાઈ લીધું છે, સફળ એ નથી જે લોકો બહુ ભણ્યા છે, બહુ મોટી મોટી ડિગ્રીઓ લઈ લીધી છે, સફળ એ નથી જેને સમાજમાં મોટી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ છે, અને સફળ એ નથી કે જે બહુ મોટા પદ ઉપર વયા ગયા છે। કારણ કે આ જેને આપણે આ બધું મનુષ્ય જીવનનું એચિવમેન્ટ સમજીએ છીએ ને,
આ બધું એક દિવસ નષ્ટ થઈ જાય છે. આજે તમે ડિગ્રી લીધી, કોઈ ડોક્ટર બન્યા છે, નેક્સ્ટ જીવનની અંદર એ પાછો ડોક્ટર થઈને જ આવે નહીં. ફરીથી પાછું એ ભણવાની શરૂઆત કરશે અને ફરીથી પાછો આખું જેટલું એજ્યુકેશન પહેલા લીધું છે એટલું પાછું રિપીટ લેવું પડશે. કોઈ વ્યક્તિ મોટા પદ ઉપર હોય, માની લો કોઈ પ્રધાનમંત્રી છે, એનું મૃત્યુ થઈ જાય તો એ પાછો જન્મે ત્યારે પ્રધાનમંત્રી જ જન્મે. કોઈ વ્યક્તિ બહુ ધનનો માલિક છે મોટો, એનું મૃત્યુ થઈ ગયું તો એ ફરીથી જન્મ લેશે તો એ ધન એને પ્રાપ્ત થશે? અહીંયા અહીંયા મૂકીને ગયા હોય એ દાવો કરતા હોય કે અમારું છે, છતાં એ પાછો આવે ત્યારે એનો અધિકાર એની ઉપર રહેતો નથી. અને મૃત્યુ આપણા જીવન સાથે જોડાયેલી એક સનાતન વાસ્તવિકતા છે, એકદમ પરફેક્ટ. કે અહીંયા જેટલા લોકો બેઠા છે અહીંયા આપણે, આપણા બધાનું તે એકના એક દિવસ મૃત્યુ આવવાનું છે. કોઈ વહેલા, કોઈ મોડું, એને બધા લાઈનમાં છે. સમય અનુસાર મૃત્યુ થશે અને પછી શું, એ પ્રશ્ન છે. અને આવા પ્રશ્નો આપણા મનમાં થતા હોય જ્યારે આપણે આવા કોઈ પ્રસંગોની અનુભૂતિ કરતા હોઈએ આપણા નજીકના સ્થાનોમાં, ત્યારે આવા પ્રશ્ન આપણા મનમાં થાય, સ્વાભાવિક છે. પણ આ મનુષ્ય જીવનમાં આપણે ક્યારેય આનો વિચાર કરતા નથી. એક જે કોમન પદ્ધતિ ચાલી રહી છે કે આપણી પહેલા જે લોકો આવ્યા એને જેવું જીવન વિતાવ્યું એવું આપણે વિતાવીએ છીએ. આપણું જોઈને આપણા આવવા વાળી પેઢીઓ, એના પછી નેક્સ્ટ પેઢી, એના પછી નેક્સ્ટ, એક પછી એક આ રીતે ચાલુ રહેશે. આપણે એ 4 કામ કર્યા, આપણા દાદાએ એ 4 કામ કર્યા, અને આપણી આવવા વાળી પેઢી તે 4 કામ કરશે. વ્યાસજી લખે છે મહાભારતમાં, આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતદ પશુ વીર નરાણા. આહાર ખાવું, નિદ્રા સૂઈ જવું, ભયથી રક્ષણ કરવા માટે હથિયારોની વ્યવસ્થા કરવી, અને મૈથુન પોતાની જેવા સંતાનો ઉત્પન્ન કરવા. આ 4 કાર્ય સિવાય વ્યક્તિ 5મું બીજું કોઈ કામ કરતો જ નથી મનુષ્ય થયા પછી. આમ ભલે આપણને ઘણા બધા કામ દેખાય છે, પણ જેટલા બિઝનેસ છે એ બધા બિઝનેસનો અલ્ટિમેટ ગોલ શું છે? ખાવા માટે ને. આજ કોઈ હીરાનો ધંધો કરે, કપડાનો ધંધો કરે કે બીજા કોઈ પણ બિઝનેસ કરતા હોય, એ બધા બિઝનેસનો અલ્ટિમેટ ગોલ શું છે? ખાવું. અને સારું ખાવાનું મળી જાય પછી માણસ શું વિચાર કરે? નિરાંત લઈ શકાય એવું કોઈ સ્થાન હોવું જોઈએ, પોતાનું ઘર, એક ઘર બનાવવું છે જેમાં શાંતિથી માણસ સૂઈ શકે. નિદ્રા સૂઈ જઈએ છીએ આપણે રાત્રે, દિવસે 12 કલાકની નિદ્રા જીવનનો 50% ટાઈમ સુવામાં વયો ગયો છે. આ રશિયામાં કોઈ ચાલતું હોય 12 કલાક એટલે 50% ટાઈમ ખાલી સુવામાં, અને બાકીનો જે ટાઈમ બચ્યો છે એ ટાઈમની અંદર આપણું કેટલું મેનેજમેન્ટ હોય છે, વ્યવહાર, પરિવાર, સમાજ, રાષ્ટ્ર છે. ભય પછી આપણે જે ભેગું કર્યું છે ને એ કોક લઈ ન જાય એનો ભય, અથવા વયું ન જાય એનો ભય. લઈ ન જાય એ હાટું આપણે કેટલી વ્યવસ્થાઓ કરી, હારા માણાને દેવી, સારી બેંકોને આપી, તોય જવાના હતા એ વયા ગયા. આપણી હતી એટલી બુદ્ધિ દોડાવીને આપણે પૈસાનું મેનેજમેન્ટ કરીએ છીએ, છતાં ગયું. અને કોઈ આપણી ઉપર હુમલો ન કરે એટલા માટે આપણે હથિયારોની વ્યવસ્થા કરીએ છીએ. હથિયારો પહેલા તો તલવારે ભાલાએ કામ હાલતું હતું, પછી બંદૂકે ગયા, પછી તો બોમ્બ બનાવ્યા, અણુ બોમ્બ સુધી પહોંચી. આ બધા શસ્ત્રો શા માટે છે?
રક્ષા કરવા માટે, ભય લાગે છે એટલા માટે વ્યક્તિ આ વ્યવસ્થા કરી છે. અને ચોથું છે મૈથુન. પોતાની જેવા અન્ય સંતાનોને ઉત્પન્ન કરવા, એના પાલન પોષણ, એની ચિંતામાં જીવન નષ્ટ કરી દેવું, અને આમ કરતા કરતા છેલ્લે મૃત્યુ, મરી જાવ. તો આ 4 કાર્ય સિવાય 5મું છે જ નહીં કાંઈ ભાઈ. વ્યાસજી કહે છે આહાર નિદ્રા ભય મૈથુનમ છે સામાન્ય એતત પશુવીર નરાણામ. અને આ 4 કાર્ય જે માણસ કરે છે એને વ્યાસજીએ પશુઓની કેટેગરીમાં મૂક્યો છે. એ માણસ નો આવે. આકૃતિ માણસની હોય, દેખાતો હોય માણસ છે, પણ એ મનુષ્ય છે નહીં. મહાભારત કહે છે મનુષ્ય રૂપેણ મૃગાર ચરંતી. એ મનુષ્યના રૂપમાં જે છે ને એ પશુ જ ફરી રહ્યો છે. આ 4 કામ જે કરે છે, તો એવું શું કરવું જોઈએ કે જેના કારણે આપણે આ કેટેગરીમાંથી બહાર નીકળીએ. આજે પશુઓના સ્તરમાં આપણને મૂકવામાં આવ્યા છે ને, અહીંથી બહાર નીકળવું હોય તો આપણે શું કરવું જોઈએ? તો વ્યાસજી કહે છે મનુષ્યને જે એક એક્સ્ટ્રા ફેસિલિટી મળી છે પોતાના જીવનમાં, કે જિજ્ઞાસા કરી શકે, ધર્મના વિષયમાં જિજ્ઞાસા કરી શકે. ધર્મો હિ એકો અધિક વિશેષ. એક એક્સ્ટ્રા 84 લાખ શરીરોમાં જે 80 લાખ શરીરોમાં જે ફેસિલિટી નથી, એ 4 લાખ શરીરોમાં આપી છે. એટલે ચતુર્લક્ષાણી માનવ, 4 લાખ પ્રકારના જે મનુષ્ય છે, એ 4 લાખ મનુષ્યો એ પ્રશ્ન કરી શકે કે અમને આમાં શા માટે નાખવામાં આવ્યા છે. ખાસ કરીને આપણો એક કોમન પ્રશ્ન હોઈ શકે, મરવું નથી અમારે. કોઈને મરવું છે? તમારી મરવાની ઈચ્છા છે? નથી, પણ મરવું તો પડશે. અચ્છા, ગઢા થવાની ઈચ્છા રહે છે કોઈ? આજે જુવાનો એના વાટે બેઠો કે હું ક્યારે ગઢો થાવ. આપણે વૃદ્ધાવસ્થાને રોકવાની ટ્રાય કરીએ છીએ. વૃદ્ધ થવાની ઈચ્છા નથી. રોગી થવાની ઈચ્છા છે આપણે? રોગ આપણે ચાહીએ છીએ? નથી ચાહતા. કોઈને એમ થાય કે આપણે કેટલા દિવસ માંદા નથી પડ્યા, તો હમણાં તાવ આવ્યો નથી, 2-1 વર્ષ થઈ ગયા આપણને. કોઈ બીમાર થવા ચાહતું નથી. રોગ અને જન્મ, હવે તો આપણા હાથમાં છે જ નહીં. અને આ 3 વસ્તુ જેની અનુભૂતિ આપણે અત્યારે, 2 વસ્તુ આપણે રનિંગ છે, વ્યાધિ અને બીજું વૃદ્ધાવસ્થા, જરા. કારણ કે આપણે દિન પ્રતિદિન મોટા થતા જઈએ છીએ. વૃદ્ધાવસ્થા બાજુ આપણી ગતિ થતી જાય છે પ્રતિ દિવસ. અને રોગ કાંઈક ને કાંઈક તો છે જ, નાના મોટા. જન્મ આપણો થઈ ગયો છે અને મૃત્યુ થવાનું છે. આ 4 વસ્તુ એવી છે જેમાંથી એકેય વસ્તુની આપણી ડિમાન્ડ નથી. આ એકેય વસ્તુ આપણે કોઈને લેખિતમાં નહોતી આપી કે અમને આપો, છતાં આપણી ઉપર લાગુ પડે છે, બાય ફોર્સ લાગુ પડે છે. આપણે નહીં ચાહવા છતાં આ 4 વસ્તુ આપણા જીવનમાં એન્ટ્રી કરે છે. પ્રશ્ન તમને પૂછવામાં આવે કે આપણો જન્મ આપણી ઈચ્છાથી થયો છે? નથી. આપણે આપણી ઈચ્છાથી નથી આવ્યા. આપણે જે પરિવાર ચોઈસ કર્યું છે આપણી ઈચ્છાથી થયું. આપણે જે ગામ ચોઈસ કર્યું છે આપણી ઈચ્છાથી. સમજણા થયા ત્યારે ખબર પડી આ આપણું આ છે, આપણે પટેલ છીએ. જે કાંઈ નાત આવતી હોય આપણી સમજણથી વાતની ખબર પડી. જન્મ ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી. આપણા માતા પિતા કોણ થાય એ આપણે નક્કી કર્યું છે. નગર આવા મારફાડ હું કામ ચોઈસ કરે છે? ઘણા છોકરા કહેતા હોય ને મમ્મી બહુ મારતા હોય કે આની ચોઈસ શું કામ થઈ હોત? જન્મ ઉપર આપણો કોઈ અધિકાર નથી, આપણી કોઈ ચોઈસ નથી. એમ રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ ઉપર આપણો કોઈ અધિકાર નથી.
નહીં ચાહવા છતાં એ વસ્તુઓ આવે છે આપણા જીવનમાં. કોઈ દિવસ આપણે પ્રશ્ન કર્યો શા માટે? નથી જોતું વાયા તો આવે જ શું કામ ભાઈ? જોતું નથી તોય. એનો અર્થ કે આપણી ઉપર કોઈ એવી સત્તા છે, કોઈ એવું વ્યક્તિત્વ છે જે આ બધી વસ્તુઓને કંટ્રોલ કરે છે. જન્મ આપણી ઈચ્છા પ્રમાણે નથી, રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ નહીં ચાહવા છતાં બાય ફોર્સ આપણી ઉપર લગાડવાનો અર્થ આપણે કોઈના અંડરમાં છીએ. કોઈ એવી શક્તિ છે જે આ જીવનને અને મૃત્યુને કંટ્રોલ કરે છે, અને એના વિષયમાં જાણવું, એના માટે આ મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે. એ સત્તાને સમજવા માટે, એને જાણવા માટે આપણે ટાઈમ એમાં કાઢવાનો છે કે આ દુઃખોથી મુક્ત થવાનો ઉપાય શું છે. એ ઉપાય શોધવામાં સમય કાઢવાનો છે. અને આપણે ટાઈમ ક્યાં વેસ્ટ કરીએ છીએ? ખાવા પીવાનું, ઊંઘવામાં. થોડાક વધારે એડવાન્સ થઈ ગયા ને ધંધો કરવામાં. જો કોઈ શાસ્ત્ર કે કોઈ ધર્મ તમને પરિવાર પાલન કરવાની કે બિઝનેસ કરવાની મનાઈ નથી કરતું. તમારી તાકાત હોય ને તો 5 ફેક્ટરીઓ ખોલો. તમારામાં ધંધો કરવાની આવડત હોય તો અંબાણી આગળ નીકળી જાવ. એ ભગવદ્ ગીતા ના નથી પાડતી, કે નથી ભાગવત ના પાડતું. પણ આની સાથે સાથે મનુષ્ય જીવનનો જે વાસ્તવિક લક્ષ્ય છે, આ દુઃખથી મુક્ત થવાનો ઉપાય, આનું સંશોધન તે સાથે ચાલવું જોઈએ. બિઝનેસ ગમે ત્યાં કરતા હોય, આપણું મન ભગવાનમાં હોવું જોઈએ. બહુ મોટો બિઝનેસ કરતા હોય અને ભક્તિ નથી એના જીવનમાં, તો એ પશુથી વધારે કાંઈ નથી. અને બિઝનેસ કરે છે, પરિવારનું પાલન કરતા હોય, વ્યવહાર કરતા હોય અને ભગવાનનું ભજન કરે છે, આ સમાજ માટે આદર્શ વ્યક્તિત્વ છે. આવા માણસોની જરૂર છે. બિઝનેસ કરી કરીને પોતાની હડેલી બુદ્ધિનો પરિચય આખા વાહેવાળાને ઈ જ દેતા જાય લાઈન, અને પોતાની લાલચ પોતાના સંતાનોમાં ઠાલવતા જાય. મેં 2 કરોડ બનાવ્યા છે ને તું આના 200 કરજે. ઓલો આગળ કહેતો જાય તું આના ડબલ કરજે. ડબલમાં ખોવાઈ ગયા ઘણા. એક મસ્ત મોટી લાલચ કે જેની જીવનમાં કોઈ જરૂરિયાત જ નથી. ઘણીવાર આવું બધું સાંભળવું છે ને અઘરું લાગે છે આપણને. જ્યારે આપણી પૈસા પાછળની આંધળી દોડને અટકાવવાની કોઈ વાત કરે ને તો એ આપણને ગમતું નથી. અને ન ગમતું હોય તો દોડી લ્યો ને, પકડાઈ જાય કહેજો. ઘણાને એમ હોય કે નાના ધંધો કરી લેવો તો કરી લ્યો. સૌરાષ્ટ્રથી અહીં બધા કરોડપતિ થવા જ આવ્યા હતા, થયા. હજી ક્યાંક ક્યાંક ઘરનો મેળ નથી પડ્યો, હજી ભાડે હાલે છે. તો એ બધું જે કર્મ અને ભાગ્ય અનુસાર જે પ્રાપ્ત થવાનું છે ને એ પ્રમાણે હાલતું રહે. એ કઈ બહુ મોટો ઇસ્યુ નથી. મોટામાં મોટો ઇસ્યુ એ છે કે આપણું ભવિષ્ય શું છે, મૃત્યુ પછી શું. આ વિચાર કર્યો છે કે આજે રાત્રે જઈને સુઈ જાઓ ને કાલે સવારે જાગ્યા નહીં, આંખ ખુલી નહીં તો શું? દસ્તાવેજ ચેન્જ કરવાનો ટાઈમ નથી. સમજી લેજો. આપણને બહુ પાવર હોય ને કે આપણે મેનેજમેન્ટ કરીએ કે છે, એક નામય નો ફરે કાગળિયામાં. હવારે આંખ ખુલે જ નહીં, આપણી ઈચ્છાથી નથી થતું. આ કંટ્રોલ છે એ સત્તાનો. અને આવું એક જીવનમાં નહીં થાય. આવા અનંત જીવન પહેલા વયા ગયા છે. અનંત જીવન, હજારો જન્મ લીધા આપણે, હજારો નહીં લાખો કરોડો, અનંત કહી દો તોય ના નથી ખાલી. આને સમજવા માટે શાસ્ત્ર એક ઉદાહરણ આપે છે કે આ જે પૃથ્વી છે ને, આખી પૃથ્વીને કોઈ મોટા મશીનમાં નાખી દો તમે, અને એમાં દળીને એનો લોટ કરી નાખો, એના નાના નાના કણ કરી નાખો, અને એ પૃથ્વીના કણને ગણવા માટે સરસ્વતીજીને, ગણપતિજીને, આવા જે બુદ્ધિશાળી દેવતાઓ છે ને એને બેસાડો ગણતરી કરવા માટે.
સંભવ છે કે એ પૃથ્વીના કણને ગણી શકાય, પણ આપણા જન્મ અને મૃત્યુ કેટલી વાર થયા આને ગણવું સંભવ નથી. એટલી વાર આપણો જન્મ થઈ ચૂક્યો છે, એટલી વાર આપણે મરી ચૂક્યા છીએ, યાદ નથી, આપણને ખબર નથી, જુદી મેટર છે, આપણે સમજતા નથી. અનંત વાર જન્મ, અને અનંત જીવનમાંથી જ આ એક જીવન છે અત્યારે જ્યાં બેઠા છીએ આપણે બધા. હું બોલું છું, તમે સાંભળી રહ્યા છો, આ એ જ અનંત જીવનોમાંથી એક જીવન છે. અને આનો ઉપાય જો શોધવામાં ન આવ્યો તો ફરીથી આ પ્રોસેસ રિપીટ ચાલશે. શંકરાચાર્યની ભાષામાં કહીએ, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન. ફરીથી જન્મ, વારંવાર માતાઓના ગર્ભમાં આવવું પડશે. અને નક્કી નથી કે હરેક વખતે એ માતા મનુષ્યની જ હોય. શંકરાચાર્ય કહે છે પુનરપી જનનમ, વારંવાર જન્મ થશે, પુનરપી મરણમ, ફરીથી મૃત્યુ. એટલા માટે મનુષ્ય જીવનનો ઉદ્દેશ એ છે કે ભગવાનને શરણાગત થઈ, ભગવાનનું શરણ લઈ અને વ્યક્તિ ભક્તિ કરે, ભજન કરે. કારણ કે ભજન કર્યા વગર મરી જવું એ કૂતરા બિલાડાના મરવા જેવું છે. રસ્તા ઉપર તમે જોવો છો, હાઈવે ઉપર નીકળ્યા હોય ગાડી લઈને, કેટલા કૂતરાઓ મરેલા પડ્યા હોય છે. આવા પશુ આ જગતમાંથી મરે, કોઈ આની નોંધ લે છે? શું કામ નથી લેતા? કારણ કે એ કોઈ વેલ્યુએબલ વસ્તુ નથી. અહીંયા હાઈવે ઉપર કૂતરાઓ મરી જાય, નથી સરકારને ચિંતા કે નથી પબ્લિકને ચિંતા, કારણ કે એની કોઈ વેલ્યુ જ નથી. એવું કૂતરું જીવે કે મરે શું ફરક પડે? એમ જે વ્યક્તિ ભજન વગર મૃત્યુને પ્રાપ્ત થઈ જાય ને, એ માણસ જીવે કે મરે આની કોઈ વેલ્યુ જ નથી. ભક્તિ વગર જે મરે છે, ગોસ્વામી તુલસીદાસજીએ તો ત્યાં સુધી કીધું છે, ભક્તિ બિના સો નર કેસે. ભક્તિ વગરનો માણસ કેવો છે? તો કે લવણ વિના બહુ વ્યંજન જૈસે. 56 ભોગ હોય પણ એ 56 માંથી એકમાં મીઠું ન હોય, એવું જીવન છે આ, જેને મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે પણ ભગવાનનું ભજન નથી કરતા. એ ભજન કરવા માટે આ મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે, નોટો છાપવા નહીં. એ તો બાય પ્રોડક્ટ છે, એ તો સાઈડ બિઝનેસ છે આપણો. રોજ સવારમાં ઓફિસ જવું ને સાંજે આવવું, પરિવારનું પાલન કરવું, વ્યવહાર, આ બધું સાઈડ બિઝનેસ છે. મનુષ્ય જીવનનો મેન બિઝનેસ શું છે? ભગવાનની ભક્તિ કરવી, ભજન કરવું છે. તો સાઈડ બિઝનેસ જે છે ને એને આપણે મેન બિઝનેસ બનાવી દીધો છે, અને જે મેન બિઝનેસ છે એને હવામાં ઉડાઈ દીધો છે. ભક્તિ કે એ તો નવરા હોય એ કરે, કાં તો એમ કેવું લાગે જેના મગજ છટકી ગયા છે ને, ગાંડા થઈ ગયા ને, કે એ ભક્તિ કરે છે. અને ડાયા શું કરે? ધંધો. ધંધો કરી કરીને હું એમાં કાઢી હું લે છે અહીંથી. ઇતિહાસ સાક્ષી છે કે આ પૃથ્વી ઉપરથી એક પણ માણસ, એક પણ રૂપિયો આજ સુધી અહીંથી બહાર લઈ ગયો નથી. બોલો, હવા શેની છે? આપણે શેનો ઘમંડ કરીએ છીએ? 4-5 ડિગ્રી મળી ગઈ એનો, કે બેંકમાં 2-5 કરોડ પડ્યા છે એનો? કુંતી મહારાણી કહે છે ભાગવતમાં, એક સ્ત્રી જેની સ્તુતિને ભાગવતમાં પહેલું સ્થાન મળ્યું છે, કહે છે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરતા કહે છે, હે પ્રભુ, આ જગતમાં છે ને 4 વ્યક્તિઓ ક્યારેય તમારું ભજન નથી કરતા. 4 વ્યક્તિ કયા? તો કે જેની પાસે ધન બહુ આવી ગયું છે. તમે જોજો, જેટલા વધારે પૈસા વાળા હોય ને એ ભક્તિમાં માનતા જ ન હોય, કારણ કે એને પછી એમ જ લાગે કે આ દુનિયા છે ને આપણા બાપની છે ને આપણે જ ચલાવીએ છીએ. અને એને એમ હોય કે આપણે જે બોલ્યા એ બ્રહ્મ વાક્ય. પૈસાના અહંકારમાં, ધનના અહંકાર. નીચે વાળા શું કરે બિચારા? એને તો મોટા ભાઈની વાત જ માનવી રહી. એવું નથી કે ધનવાન લોકો ભક્તિ નથી કરતા, પણ મોટા ભાગે પ્રાય જે ધનના અહંકારમાં ફરી રહ્યા છે ને, આને મગજમાં આ વાત બેહતી નથી. કુંતી મહારાણી કહે છે ભાગવતમાં, જેની પાસે ધન છે,
બીજું છે વિદ્યા. ભણી લીધું હોય વધારે, ડિગ્રી જેની પાસે હોય એને ભણતરનું અભિમાન હોય. આખું ઘર ભક્ત હોય પણ એમાંથી એક ભણી જાય ને પછી બધા નાસ્તિક બનાવી દે પોતાની જીવન. શું કહે છે? અમે ભણ્યા છીએ એટલે અમને વધારે ખબર પડે. તમને શું લાગે છે? ભણ્યો હોય એને વધારે ખબર પડે એ સાચું છે ખોટું છે? પુસ્તકીયો કીડો છે, એને બીજું તો જ્ઞાન નથી એની પાસે. એને જેટલું ચોપડામાં વાંચ્યું છે એને જે પરમ સત્ય માને છે. એ અનુભવથી નથી બોલતો, એના પુસ્તકથી બોલે છે. વિજ્ઞાન કહે છે ઈશ્વર નથી, તો માની લેવાનું. વિજ્ઞાન એવું કહે છે કે ભગવાન નથી, તો એનો મતલબ સ્વીકાર કરી લેવાનો. વિજ્ઞાન કયું પ્રમાણ છે ભાઈ? ઈ પોતાની થિયરી પોતે સત્ય સિદ્ધ નથી કરી શકે એમ. હવે મને જે પ્રમાણે દેખાય એ પ્રમાણે તેમ બધા વિજ્ઞાનના કઈ એટલા બધા અનુભવી નથી. આયા જે લોકો બેઠા છે, મોટામાં મોટી સમસ્યા શું છે જાણો છો? કે થોડુંક ભણી લે વ્યક્તિ, ડિગ્રી માની લે એટલે આપણે બધા એની વાત સ્વીકાર, આપણે એને સરેન્ડર થઈ જાય છે. અને એને વિદ્યાનો અહંકાર છે. હું ડોક્ટર બની ગયો છું એટલે મને જેટલી ખબર પડે એટલી બીજાને પડે નહીં, પણ તને દવાની જ પડે ભાઈ. એનાથી વધારે તને ન હોય ખબર. પછી પણ શું કરે બિચારા? હાથ પેઢીમાં એક માણસ ભણ્યો હોય ઘરે, હાથ પેઢીએ કોઈ એકને ડિગ્રી મળી હોય પહેલી વહેલી, પછી તો ભાઈ કે જ ઓકે હોય ઘરે. એવા જે વિદ્યાના અહંકારી લોકો છે, કુંતી મહારાણી કહે છે પ્રભુ આવા લોકો આપનું ભજન કરતા નથી. એટલે ધન, વિદ્યા. ત્રીજું છે સુંદરતા. રૂપાળા જે બહુ હોય ને એ ભગવાનની ભક્તિ નથી કરતા. સુંદર વ્યક્તિઓ કેમ? કારણ કે એ શરીરને શણગારવામાંથી, એને જોવામાંથી જ નવરા નથી રહેતા. રાત દિવસ આ શરીરમાં શું સારું લાગશે, આને કેમ સારું લગાડવી, બધામાં આપણે કેવા સારા લાગીએ, ભાઈ એમાં જ માથાકૂટ હાલતી હોય. અને જેની પાસે સુંદરતા નથી એને જ ખબર જ હોય આપણે કઈ માથાકૂટ છે જ નહીં. હાલે લગ્નમાં આપણે જઈએ છીએ તો લગ્નમાં શું હોય? જે રૂપાળા હોય, જેને કપડા સારા લાગતા હોય, તે ફોટામાં આવવાનું, દેખાવાનું એ બધું એને હોય. આપણે કલર પહેલેથી જ કંપનીમાં થાય એને શું હોય? જૈન ડીશ જ લેવાની સીધી ભાઈ. કારણ કે ખબર જ છે કે આપણને કોઈ જોવાનું નહીં થાય, એટલે આપણે મૂળ કામમાં ભાગ લેવાનો. પણ કુંતી મહારાણી કહે છે આ સુંદરતા જે છે ને આ બાધા છે મોટામાં મોટી. પોતાની સુંદરતાના અભિમાનમાં લોકો ભજન નથી કરતા. જોયું છે ને બહુ મોટા સુંદર અને ફેશનેબલ માણસો છે, એને તો બધું ચીપ લાગે છે. ભક્તિ એ તો શબ્દ જ એમ કે એ તો હવે બધું અનએજ્યુકેટેડ લોકોની આ બધી વાતો છે. એને કોણ સમજાવે બિચારા? કે ભાઈ તમે જેના ચોપડા વાંચી વાંચીને જે અહંકાર કરો છો ને, એને લખવા વાળા છે ને એ ભજન કરે છે. આ એન્જિનિયરિંગ કે ડોક્ટરી જે લોકો ભણે છે એને ખબર નથી કે જે પુસ્તક વાંચીને આપણે અહીંયા આટલો અહંકાર કરીએ છીએ ને એ પુસ્તક લખવા વાળા સાધુ થઈ ગયા છે. સમજમાં આવ્યું? અને ઘણી વાર આપણે ગીતા ભાગવતની વાત કરતા હોય ને તો એમ કે એ તો કોઈ કે લખી નાખેલું છે બધું. પહેલા આને શું કામ માનવું? આપણે ભગવદ્ ગીતા શા માટે આપણે માનવી જોઈએ? એક પ્રશ્ન છે. શું કામ ભગવદ્ ગીતા એટલા માટે માનવી જોઈએ કે એમાં જે લખ્યું છે એને આજે તે કોઈ અસત્ય સિદ્ધ કરી શકે નહીં. અને આપણા સ્કૂલની ટેક્સ્ટ બુક 4 વર્ષે બદલાઈ જાય, 4-5 વર્ષે ચોપડા બદલાય ને સ્કૂલના, તો કયું જ્ઞાન પરફેક્ટ છે? આ શાસ્ત્ર જેને 5000 વર્ષથી એનો એક શ્લોક બદલવાની આવશ્યકતા નથી થઈ આજ સુધીમાં, ઈ સત્ય છે.
કે પછી આ હર 5 વર્ષે આજે આપણે જે ભણતા હતા એ આપણા છોકરાઓને આવે છે અત્યારે નથી. તો રિયલ નોલેજ ક્યાં છે? શાસ્ત્રોમાં છે. પણ ઓલા ગોરિયાઓએ આપણને એવું પકડાઈ દીધું કે હિન્દુ ધર્મ જે છે એ અંધશ્રદ્ધા છે, અને કાંઈ જોયા વગર કાંઈ વાંચ્યા વગર આપણે એની વાહે વાહે લાગી ગયા. શું કામ? કારણ કે અંગ્રેજોને ફોલો કરવા એ આપણી માનસિકતા રહી છે પહેલેથી. દેશ તો આઝાદ થઈ ગયો 47માં, પણ આપણી મેન્ટાલિટી હજી સુધી આઝાદ થઈ નથી. આ પેન્ટ શર્ટ એની જ કૃપા છે, એ અંગ્રેજોની. એમાં શરમ નથી. આ ધોતી વાળાને જોવે ને તો 10 જણા સામું જોતા હોય. ધોતી પણ આ તમારી એક પેઢી પહેલા આ જ હતું ભાઈ. આ એક પેઢી ગઈ, આ પેન્ટ શર્ટ આવ્યા છે. તો છે ને, આપણે માનસિક ગુલામ છીએ વિચારોના. જે બીજા લોકો પકડાવી દે, જે બીજા લોકો કહે છે એવી રીતે જીવન જીવવાની આપણને આદત પડી ગઈ છે. કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ જોઈ લીધી એટલે આ સારું જ હોય. હે, ઓલા 2 વાર એડવર્ટાઇઝમાં હાબુ ગહે ને આમ ગોરા દેખાડે ને કે આનથી હું ગોરો થઈ જાય. આ બધું કંપનીમાંથી જ આવે, ઉપરથી જે હોય એવું જ રહે. આમાં કઈ લગાડો ન, આમાં કઈ ફરક પડે નહીં. છતાં આપણે એ ટીવીના, ઇન્ટરનેટના વિચારોના ગુલામ છીએ આપણે. અને આપણને એવું જ લાગે છે કે ટીવીમાં ને એમાં જે બતાવવામાં આવે છે ને એ આપણી કરતા હાઈ ઇન્ટેલિજન્ટ માણસો દ્વારા એ બનાવવામાં આવ્યું છે. એ હોકા જ છે. પણ એને ખબર છે કે દુનિયામાંથી 2-5 લાખ હોકા મળી જાય ને તો આપણો ધંધો હાલે. સમજમાં આવ્યું? સુંદરતાના ગુલામ થઈ ગયા છે માન્ય. નકર 4-વ્હીલની એડવર્ટાઇઝમાં છોકરી શું કામ ભાઈ? હાલો વિચાર કરો તમે. આજે તમે ટીવીમાં 100 એડ જોવો, એ 100 માંથી 99 એડમાં કોઈ સુંદર છોકરીને રાખવામાં આવે. શું કામ? કારણ કે એ એડવર્ટાઇઝ બનાવવા વાળાને ખબર છે કે આ સમાજ જે છે ને એ સુંદરતાનો ગુલામ છે. સમજમાં આવ્યું? એ એને ખબર છે. અને આ સમાજની જે મેન્ટાલિટી છે ને, જે વિચારધારા, એને એ લોકો ઓળખી અને એનો એ બિઝનેસ કરે છે, એનો ધંધો બનાવે છે. અને આપણે પૂરેપૂરા આપણા માઇન્ડને એ લોકો કંટ્રોલ કરે છે. આપણી લાઈફસ્ટાઈલ, આપણે શું પહેરશું, આપણે શું ખાશું, આપણે કઈ વસ્તુ વાપરશું, આ આપણે નક્કી નથી કરતા, એ લોકો નક્કી કરે છે. આનું કારણ શું જાણો છો તમે? આપણે સુંદરતા પાછળ પાગલ છીએ. એ ગોરિયાઓમાં એવું હતું, નાતા નથી અઠવાડિયું, તોય ભૂરિયો વાળ્યો નથી, ફોટા પડાવવા નીકળી પડે તરત. મેં જોયું છે. અને તમે ક્યાંક ફરવા જતા હશો બહાર, અને ત્યાં ગોરિયાઓ ભાળ્યા નથી, તરત મોબાઈલ લઈને ઓલે પડે. એ શું છે? એ હડેલા છે એ ભાઈ. એને કરતા તમે હારા છો, રોજ નાવતો છો, નાવશો ને બધા. એ અઠવાડિયા ના જ એકવાર. તો આપણે શું માની? આપણી કરતા એ હારા. માન્યતા છે કે નથી? આ ગુલામી છે જે હજી મનમાં જ નીકળી નથી. અને એ મનને સ્વતંત્ર કરી શકે આ શાસ્ત્ર, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, એમાં ક્ષમતા છે, એમાં શક્તિ છે. અંગ્રેજ અને મુસલમાન સરકાર પહેલાનું ભારત વર્ષ જે છે ને, એ આખા દુનિયાનું કેન્દ્ર હતું. આજે આપણા છોકરા અહીંથી વિદેશ ભણવા જાય ત્યારે આખું વિદેશ ભારત વર્ષમાં ભણવા આવતું. યુનિવર્સિટીઓ અહીંયા હતી. કારણ કે આપણે શાસ્ત્ર ફોલો કરતા હતા, મનુષ્યને નહીં, કોઈ વ્યક્તિને નહીં. અને આજે આપણે વ્યક્તિને ફોલો કરતા થઈ ગયા છે. એટલા માટે આ સમસ્યા ઊભી થઈ છે. અને આ સુંદરતાનો સૌથી મોટો બિઝનેસ કોણ છે? બોલિવૂડ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી. માની લો કે પિક્ચર ન હોય, ફિલ્મ ન હોય, તો આ સમાજમાં માણસ જીવે કે મરી જાય? પિક્ચર જોયા વગર માણસ જીવી શકે કે ન જીવી શકે? જીવી શકે ને. શું કામ જોઈએ છે આપણે? શું કામ જોઈએ છે? ટાઈમ પાસ. ટાઈમ પાસ નહીં, ટાઈમ તમને પાસ કરે છે કે બટા નીકળ હાલ. એને ક્યારે પચાનો થઈ ગયો ખબર નથી, ઉપાડી લે તરત.
આપણે જે માનીએ છીએ ને આપણે ટાઈમ પાસ, એ ટાઈમ આપણને પાસ કરી રહ્યો છે. આ આપણી કમનસીબી છે. જે વસ્તુ વગર આપણે સારું ચાલે એવું છે, એના બદલે આપણે એવું માનીએ છીએ કે એના વગર નહીં ચાલે. પિક્ચર જોવા તમે લોકો જાતા હશો, કેટલા રૂપિયા ટિકિટ છે હમણાં? નથી જતા અમે કોઈ? 300 રૂપિયા કે 200 લે? 200 રૂપિયા. ઓકે, કોઈ દી આપણે આંદોલન કર્યું ને આટલો બધો ભાવ વધારો કેમ? શાકભાજી 10 રૂપિયા મોંઘું હોય તો આંદોલન કરીએ ન્યા. જો મારે તમને રાજનૈતિક સામાજિક સમજ નથી આપવાની, આ આપણા મનનો પરિચય છે. આપણું મન કેટલું વિચલિત છે અને વિચાર શક્તિ આપણી કેટલી નબળી થઈ ચૂકી છે. એટલે આપણે દુનિયાના બીજા બુદ્ધિશાળી માણસોને ફોલો કરવા પડે છે. આ ઇસ્કોનની વાત કરું તમને. શીલ પ્રભુપાદજીએ ભગવદ્ ગીતાનો પ્રચાર ઝાંસીથી શરૂઆત કરેલી. ઉત્તર પ્રદેશમાં એક શહેર છે ઝાંસી. ઝાંસીની અંદર એમણે એક સંઘની સ્થાપના કરી, ધ લીગ ઓફ ડિવોટીઝ, ભક્તોનો સમુદાય, ભક્તોનો સમૂહ. નો આલ્યું, બહુ મહેનત થઈ, એક ભગત બન્યો આખા ઝાંસીમાંથી, એક ડોક્ટર પ્રભાકર મિશ્રા. એક વ્યક્તિએ કીધું કે સ્વામીજી, આ હું તમને ગુરુના રૂપમાં સ્વીકાર કરું. જેને ભગવદ્ ગીતા આપી પ્રભુપાદજીએ કીધું અમને ખબર છે, આ ભારતીય કલ્ચર, એને આપી ગીતા તો કે આ અમને ખબર છે. પ્રભુપાદ કે ભારે કરી, આને સમજાવવું કઈ રીતે? પણ પ્રભુપાદજીએ એ વાત ઉપર વિચાર કર્યો કે આ લોકો અંગ્રેજના ગુલામ તો છે જ હજી. એટલે પ્રભુપાદજી 1965માં અમેરિકા ગયા અને અમેરિકા જઈને ગોરિયાને ભગત બનાવ્યા. એ ગોરિયાને ભગત બનાવ્યા ને પછી એને દીક્ષા આપી, શિષ્ય બનાવ્યા ને એને ભારત લઈને આવ્યા અને એ ગોરિયાઓએ ગીતા આપીને તે તરત લઈ લીધી. બોલો, સમજમાં આવે છે મેન્ટાલિટી? સ્વયં પ્રભુપાદ પોતે ભગવદ્ ગીતા આપી તો સ્વીકાર ન કરી, પણ ઓલા અંગ્રેજે આપી તો લઈ લીધી તરત. એટલે આવું કેમ? કારણ કે આપણા ભારતીયો એ વિચાર કર્યો કે આ ગોરિયા આપે છે ને તો આમાં કંઈક હોય. સમજમાં આવ્યું? ઇમ્પોર્ટેડ જ્યારે જોયા ભક્તોને કે આ વિદેશ વાળા તે ભક્ત બની ગયા તો આમાં કંઈક હશે. આમાં એનું ઈ જ છે જે 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રમાં ભગવાન કૃષ્ણ બોલ્યા છે. આમાં નવું કાંઈ નહોતું. કવરી. એટલા માટે આપણે સત્યને સમજી નથી શકતા, આ મેન્ટાલિટીના કારણે. તો કુંતી મહારાણીએ કીધું સુંદરતા ભક્તિમાં એક બહુ મોટી બાધા છે. સમજમાં આવે છે ને ક્લુ ક્યાંથી ક્યાં આપણે હલવાઈ જાવી છીએ આમાં સુંદરતાના ચક્કરમાં. પણ છતાં આંખ ભગવાને આપી છે, રૂપ જોવાની ટ્રાય તો કરશે જ. શું જોવું જોઈએ? પિક્ચર બંધ કરી દો, આને જોવો. આમાં કલ્યાણી થાય અને મફત છે. તમે આજ મંદિરોમાં જાઓ, ટિકિટ છે? નથી. અચ્છા, મંદિરમાં ટિકિટ લેવાનું ચાલુ કરીએ આપણે તો પહેલા તો ફેસબુક વાળા સુધારકો બહાર આવશે. સમાજ સુધારક જે ફેસબુકમાં બેઠા છે, મંદિરમાં હવેથી બિઝનેસ શરૂ થઈ ગયો, ધંધો બનાવી દીધો ધર્મને. એટલે આ ફિલ્મો વાળા ગમે એટલા રૂપિયા ઉઘરાવે, ત્યાં તમે કોઈ દી વિરોધ કર્યો? 300 હું કામ ભાઈ 150 દેખાડો? નથી કરતા. ગમે એ ધંધા હોય, આપણી બુદ્ધિના પ્રયોગથી કોઈ વ્યક્તિ જો આમાં કાર્ય કરે પોતાની બુદ્ધિ અનુસાર તો એ બધું હરખું. થોડીક સામાજિક વાત લઉં બે. આજે સૌરાષ્ટ્રની અંદર અને આખા ભારતની એક મોટી સમસ્યા છે ખેડૂત. ખેડૂતોની સમસ્યા શું છે? વીમો. કે આ લોકો પ્રીમિયમ ભરે છે પણ સરકાર એને વીમો આપતી નથી. બરાબર? આ જ સમસ્યા છે ને કે બીજી કાંઈ છે?
કે ભાઈ વર્ષ નબળું થયું હોય તો કાયદેસર જે પ્રીમિયમ ભર્યું છે તેમાં એને વીમો મળવો જોઈએ, ગવર્મેન્ટ નથી આપતી. અને આ બધું પ્રીમિયમ કોણ લઈ લે છે? વીમા કંપનીઓ. ઓકે, આ કંપનીઓ ચાલે છે કોની ઉપર? ખેડૂત ઉપર. તમે પ્રીમિયમ ભરો છો એટલે જે કંપની આગળ વધે છે. એક વર્ષ માટે ખેડૂત વીમો લેવાનું બંધ કરી દે, એક વર્ષ વીમો નહીં લેવાનો કોઈ ખેડૂત હોય, કોઈ આંદોલન નહીં, કોઈ ચર્ચા નહીં, કાંઈ નહીં, વીમો નહીં લેવાનો. ખેતી માટે જરૂર હોય ઉછીના લ્યો, વ્યાજે લ્યો, વીમો નહીં. એક જ વર્ષમાં કંપનીને તાળું લાગી જાય. સીધો શોર્ટકટ રસ્તો છે. આઈડિયા કામ કરે એવો લાગે છે? ઈ કંપનીઓ તમારી ઉપર જ ઊભી છે અને છતાં તમે એનાથી, તમને એવું લાગે છે કે ઇન્સ્યોરન્સ નહીં હોય ખેતી નહીં થાય. આવું છે? એક જ વારમાં બધા ખેડૂતોની સમસ્યા સુલજી જાય. પ્રીમિયમ ભરવાનું જ નહીં, વીમો લેવો જ નહીં ભાઈ. અને એક વર્ષ પ્રીમિયમ ન ભરો, કંપની ટર્નઓવર ક્યાં જ કરે છે? પછી સરકાર જોઈ લે ક્યાંથી ટર્નઓવર થાય છે. આ મોટા લેવલની વાત છે. થોડુંક નાના લેવલ, આપણા લેવલમાં વિચારો. ટમેટાનો ભાવ વધી ગયો. માની લો કે વરસાદ થયો, પૂર આવી ગયું, 2 દિવસ રસ્તા બંધ રહી ગયા, શાકભાજી મોંઘું થઈ ગયું. કઠોળ ખાવા માંડો, ઘરે પડ્યું છે, ખરીદી જ બંધ કરો. 2 દિવસ માર્કેટમાં શાક જ નહીં લેવાનું. શું કરશે એ લોકો? 2 દી કદાચ અઠવાડિયું વધીને રાત તમે ટમેટા ન ખાવ, 1 અઠવાડિયા પછી એનો એ ભાવ 10-15 રૂપિયા આવી જાય, જે 150 છે ને. આપણું માઇન્ડ, આ બહુ સામાન્ય વસ્તુ, આ કોઈ મેં તમને બહુ ફિલોસોફી નથી કીધી મોટી. આ જીવન જીવવાની એક સિમ્પલ થિયરીના 2 દાખલાઓ છે, પણ આપણું દિમાગ આમાં કામ નથી કરતું. આપણે લડાઈ વિચારીએ છીએ ફાઇટ કરવા માટે, અને એ આપણે કરીએ કે એમ નથી પાછા કાંઈ. અને હરેક જગ્યાએ બસ ચિલ્લાવ્યા કરીએ છીએ, મીડિયામાં, અહીંયા ત્યાં. સરકારો ધ્યાન નથી દેતી, અમે કાંઈ કરી શકતા નથી, પ્રજા દુખી છે, આ છે તે છે. હરેક વસ્તુનું સોલ્યુશન તમારી પોતાની પાસે છે. સમજમાં આવ્યું? પણ આપણું વૈચારિક સ્તર જે છે એ એટલું ડાઉન થઈ ગયું છે, આપણે આ વાતો ઉપર વિચાર કરી શકતા નથી. આ બધી વાતો ઘણી વાર ઇન્ડિયામાં તમને પહેલી વાર સાંભળવામાં આવી હોય તો તમને આ બધું થોડુંક મજાક જેવું લાગશે. તમે જાપાનનું નામ સાંભળ્યું છે ને? તમે ક્યારેય જોયું જાપાનમાં આંદોલન થયું છે? કોઈ દિવસ સાંભળ્યું તમે? ન્યાય નક્કી, ટમેટાનો ભાવ વધ્યો, ટમેટા ખાવાનું બંધ. 2 દીમાં ભાવ આવી જાય લાઈન ટુ લાઈન જે હતો નાન્યા. હમણાં એક દેશની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, સરકાર સમજતી નહોતી. જ્યાં લોકો હતા નાન્યાન ગાડીઓ મૂકીને ઘરે વહી ગયા. હાઈવે ઉપર હતા હાઈવે ઉપર, રોડ હોય રોડ, જ્યાં હતા નાન્યાન ગાડીઓ મૂકી દીધી. એક જ દિવસમાં બધું લાઈનમાં આવી ગયું તરત. વિચાર. મન જે ભગવાને આપ્યું છે ને, એ ગીતામાં ભગવાને કીધું કે મન જે છે ને ઇન્દ્રિયોનો રાજા છે. તમારે આ સંસારમાં હલવાવું, ક્યાંય બહાર નીકળવું, એનો આધાર તમારા મન ઉપર છે. તમે શું વિચારો છો? કારણ કે તમારો વિચાર જ તમારી પ્રેક્ટિકલ ઘટના બને છે. જે તમે વિચાર કરો છો ને એ વિચાર જ શું થાય છે? તમે એને જ અમલ કરો છો ને. કોઈ પણ ઘટના બનતા પહેલા વ્યક્તિના મનમાં આખો પ્લાન ક્યાં બને છે? મનની અંદર. પછી માની લો કોઈને હત્યા કરવી છે, એમ નામ જઈને મારી દે કોકને, કે એને વિચાર કર્યો હોય છે એના વિશે, માણસ વિચારે છે ને, પ્લાન બનાવે છે, પછી એને અમલમાં મૂકે છે. આપણો વિચાર એ હોવો જોઈએ અહીંયા કે આપણે આ 4 વસ્તુ જે બતાવી રહ્યા છે કુંતી મહારાણી, ધન, વિદ્યા, સુંદરતા અને પદ, ચોથું, કે પ્રભુ જે માણસને પદ પ્રાપ્ત થઈ જાય ને એ પછી કોઈનું સાંભળતો. અને આ પહેલે થાલ્યું આવે છે. તમે ઇતિહાસમાં એક કથા સાંભળી છે, દક્ષ પ્રજાપતિ નામ સાંભળ્યું છે ને? સતી, જેના વિવાહ ભગવાન શિવ સાથે થયા, અને સતીના પિતા દક્ષ
એને બ્રહ્માજીએ પ્રજાપતિ બનાવ્યા. એટલો અહંકાર થઈ ગયો એના પદનો, એટલો અહંકાર, શિવજીને પ્રણામ ન કર્યા અને શિવજી હારે વેર બાંધ્યો. પરિણામ શું નીકળ્યું છે? મૃત્યુ. ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસમાં કીધું કે પદ મળે અને અહંકાર નો આવે, આવો માણસ આ જગતમાં હજી જન્મ્યો નથી. કોઈ એવો માણસ આવ્યો જ નથી હજી કે એને તમે પોઝિશન આપી દો અને એને અહંકાર ન આવે. હાવ સીધો સાદો માણસ હોય, સોસાયટીને પ્રમુખ બનાવી દો, પછી એમાં ફેરફાર આપણે નોંધીએ કાંઈ ન કરતો હોય, ગામનો સરપંચ બનાવી દે, અકડ એમાં દેખાય તરત. તુલસીદાસજીની આ વાત છે. પદ માણસને અહંકાર ઉપર લઈ જાય છે. પછી સ્ટેટસ નડે. માનો કે આપણે કીધું માળા કરો તમે ભગવાનનું નામ લ્યો. હવે બંગલાવાળી સોસાયટીઓમાં રહેતા હોય તેમ થાય કે વળી માળા હાથમાં લઈને નીકળશું, ઓલા શું વિચાર છે આપણી આજુબાજુ વાળા પાડોશીઓ, આ તે બધા. આપણું કેટલું મોટું નામ છે. કોકની શરમે ક્યારેક ક્યારેક આપણે ભજન નથી કરતા, શરમ લાગે છે એટલે. તો અહીંયા તો એક સીધો પ્રશ્ન પ્રભુપાદ કરે છે, પાપ કરવામાં શરમાય છે કોઈ? ઈ ખુલે આમ કરે છે, અને ભજન કરવામાં શરમ લાગે છે. સત્સંગમાં બેઠા હોય ને તો ભગવાનનું નામ ગાય નહીં. કેમ? કારણ કે આજ સુધી કઈ ગાયું જ ન હોય. આપણે એમ થાય કે શું વિચાર છે બાજુવાળા, આપણી બાજુવાળા પાડોશી, કાલે તો તમે ગાતા જ કા, કે આપણને એમાં શરમ લાગે છે ભગવાનનું નામ લેવામાં. અને કાંઈક ગાળું બોલવાની થઈ હોય તો આપણે કોઈને વારો નથી પડવા દેતા. બે લેડીઝનો ઝઘડો થયો હોય બાજુબાજુમાં પાડોશીમાં, તમે અનુભવી છો એના, ઈ દ્રશ્ય કેવું હોય. પદ જે છે ને, સ્ટેટસ, એમાં ઘણી વાર માણસ હલવાઈ જાય કે હું આટલો પૈસા વાળો છું, આટલો સુંદર વ્યક્તિ, આવું મારું પદ છે, હું આટલો મોટો ભણેલો વ્યક્તિ છું, અને હું ભક્તિ કરું તો લોકો મને શું કહેશે? ઈ શું કહેશે ઈ ચક્કરમાં માણસ ભજન કરતો. આ 4 વ્યક્તિનું કુંતી મહારાણીએ કીધું કે પ્રભુ આ 4 વ્યક્તિઓ જે છે ને, એ ક્યારેય તમારી ભક્તિ કરી શકે નહીં, કારણ કે તાવને વધારવામાં પડ્યા છે. તાવ આવે તો એને ઓછો કરવો જોઈએ કે વધારવો જોઈએ? ઓછો કરવો જોઈએ ને. તો આ સંપત્તિ, સત્તા, સુંદરતા અને વિદ્યા, આ ભૌતિક તાવના લક્ષણ છે. આ જેટલું ઓછું એટલું સારું. ઓછું એટલે માપે. બોડી ટેમ્પરેચર 98 આસપાસ હોય તો એને માપે કહેવાય. એનાથી હેઠું વયું જાય તોય પ્રોબ્લેમ, ઉપર વયું જાય તોય પ્રોબ્લેમ. એમ ધન કેટલું હોવું જોઈએ? જેટલી જરૂરિયાત છે. કારણ કે શાસ્ત્ર કહે છે અતિ સર્વત્ર વર્જયિત. કોઈ પણ વસ્તુ અતિ માણસને દુઃખ સિવાય બીજું કઈ આપે નહીં. તમારું પરિવાર ચાલી રહે, તમારો વ્યવહાર ચાલી રહે, એટલું ઇનફ છે. ભાગ્યના બળે વધારે પ્રાપ્ત થયું છે તો એનોય રસ્તો શાસ્ત્રએ બતાવ્યો. શું કરવું જોઈએ જો જરૂરિયાત કરતા વધારે ધન હોય તો? અને ઓછું, ઓછામાં માણસને ચિંતા થયા કરે વારી ઘડી, મારું શું થાહે આગળ. અને વધારે હોય ને અને એ ચિંતા હોય આનું શું થાહે, આ ભેગું કર્યું છે એનું. એટલે શાસ્ત્રે કીધું મીડિયમ રહ્યો વચ્ચે, કે આપણું પરિવાર ચાલે અને આપણો વ્યવહાર બરાબર ચાલે, આટલું મળી રહેતું હોય પછી વધારે માથાકૂટ કરવાની જરૂર નથી. ખોટી મગજમારી. હું કામ? કારણ કે 4 રોટલીથી વધારે આપણું આગળ કાંઈ છે નહીં. અહીંયા છે ને તમારું માર્કેટ, આ માર્કેટમાં 100 કરોડ વાળો માણસ હોય ને, કરોડ વાળો હોય ને, 10,000 વાળો હશે, બરાબર? એ ત્રણેય જે છે એના ખાવામાં કઈ ફરક ખરો? કે ઓલો 10,000 કમાતો હોય 4 રોટલી ખાય છે, કરોડ કમાવા વાળો છે એ 50 રોટલી ખાય છે, અને 100 કરોડ વાળો છે તો 1000 રોટલી ખાય છે. એ મીંડા ગમે એટલા લાગે, એમ રોટલી 4 જ ખાવાની. સમજમાં આવ્યું? તમારી ઇન્કમ કેટલી છે? હવે માની લો તમારી પાસે બહુ સંપત્તિ બહુ પ્રોપર્ટી હોય, તમે હોવો કેટલી જગ્યા? તમારી પાસે 9,000 સ્ક્વેર ફીટનો ફ્લેટ હોય તો પછી એમાં આળોટો જ તમે.
એ તમારે હુવા 6x2 ની જે જગ્યા જોઈ ને એટલી જ જોઈ, 2.5 ફૂટ આમ ને 6 ફૂટ આમ. એટલે તમારો 50 લાખનો બેડ હોય તો એ 6 ફૂટ ઈ 6 ફૂટ. પછી આ તાત્વિક વિચાર છે કે માણસની જે ભોગ કરવાની ક્ષમતા છે ને એ બધાની એક હરખી છે. એ અંબાણી એટલો જ ભોગ કરી શકે, અને તમે એક દિવસમાં માણસ 500 ગ્રામ ખાતો હોય ગુજરાત વાળો તો એ 500 ગ્રામ જ ખાઈએ. એ કદાચ સોનાની થાળીમાં ખાઈએ પણ રોટલી તો ઘઉંની જ ખાવી પડે. થાળી સોનાની હોય કે પણ રોટલી બરાબર છે કે નથી? એટલે આપણું તત્વજ્ઞાન, આપણું અવલોકન અને શાસ્ત્રનો પુરાવો, શાસ્ત્રનો આધાર જીવનના સત્ય બાજુ લઈ જાય છે. એ જ જીવનનું મોટામાં મોટું સત્ય છે, મૃત્યુ. જે આવવાનું છે એ કન્ફર્મ છે. આપણે તો એવી રીતે અહીંયા આટા મારીએ છીએ કે જાણે કોઈ દી મરવાના જ નથી. કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે રાત્રે સૂતી વખતે, આજ રાતે સૂઈ ગયા, કાલે સવારે આંખ નહીં ખુલે તો? ભગવાનને ધન્યવાદ કરવો જોઈએ જ્યારે સવારમાં આપણે જાગીએ છીએ અને એને કહેવું જોઈએ કે મારા જીવનમાં ઓર એક દિવસ તમે એડ કરી દીધો છે. આ બધું તો વિચારે નથી. સવારમાં ઉઠીને ઓફિસે ક્યારે, એટલે મોડું થઈ ગયું લાગે છે, જલ્દી જા ભાઈ. રોજ સવારે એક નવું જીવન પ્રાપ્ત થાય છે. અને તમને એ નથી ખબર કે તમારી સાથે સૂતેલા માણસોમાંથી ઘણા લોકો એ સવારે જાગ્યા હોતા નથી. અશ્વિની કુમાર બાર ઉભા રહ્યો ને તો ખબર પડે તેથી કોણ કોણ નથી જાગ્યું. સૂતા હોય આપણી હારે જ, પણ આપણી હારે એની આંખ ખુલતી નથી. આને જ શાસ્ત્ર કહે છે જિજ્ઞાસા. અને આ વિચારવાનો અવસર, આનો ચાન્સ કયા વ્યક્તિને મળે છે? જે પોતાના જન્મ મૃત્યુ જરા વ્યાધિનું થોડુંક અવલોકન કરે, બીજાના મૃત્યુનું અવલોકન કરે, એને આ વિચાર પોતાના મનમાં જાગે કે મારે આમાંથી નીકળવું હોય તો શું, મારે આમાંથી બહાર નીકળવું હોય તો શું કરવું જોઈએ. અને આ પ્રશ્ન જ્યારે જાગે આપણા મનમાં, હું કોણ છું, મારે દુખી નથી થવું છતાં આ બધા દુઃખ મને શા માટે આવે છે, મૃત્યુ પછી હું ક્યાં જઈશ, શું થશે મારું, આવા પ્રશ્ન જ્યારે મનમાં થવા માંડે ને ત્યારે વિચારો કે આપણે એ પશુઓની કેટેગરીને છોડીને ક્યાં આપણે એન્ટર થયા છીએ? મનુષ્યની કેટેગરીમાં. પશુ કેટેગરી રહી ગઈ પાછળ, આપણે માણસ થઈ ગયા છીએ. મનુષ્યનું લેવલ આવી ગયું છે આપણું. અને આ પ્રશ્નોના ઉત્તર આ શાસ્ત્ર, સનાતન ધર્મના જે સનાતન શાસ્ત્રો છે, આના સિવાય તમને કોઈ આપીએ કે એમ નથી. ધ રાઈટ એડ્રેસ એ શાસ્ત્ર છે. સહી એડ્રેસ આ છે. અને એ ગુલામ મેન્ટાલિટી છોડો કે ભગવદ્ ગીતા પ્રમાણિત છે કે નહીં, શાસ્ત્ર પ્રમાણિત. શાસ્ત્ર 110% પ્રમાણિત છે. આપણે એને નથી સમજતા, એ આપણી કમી છે. આજ ગીતામાં લખ્યું છે 2.27 કે જે જન્મે ને એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જે મરી ચૂક્યા છે ને એનો પાછો જન્મ નક્કી છે. જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. 5000 વર્ષ પહેલાનું આ સ્ટેટમેન્ટ છે. છે આ દુનિયામાં કોઈ એવો વૈજ્ઞાનિક કે બુદ્ધિશાળી માણસ જે ગીતાના આ સ્ટેટમેન્ટને ચેન્જ કરીએ કે બદલી શકે? કારણ કે આજે પ્રકૃતિમાં જોઈ લ્યો તમે, જેનો જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નિશ્ચિત રૂપે થાય છે. એ સિદ્ધાંત આજે કામ કરે છે. એવું નથી કોરી થિયરીઓ કે કોરી વાર્તાઓ છે આ શાસ્ત્ર કે કથાઓ. જેને પરફેક્ટ સાયન્સ કહેવામાં આવે છે, જેને પરફેક્ટ નોલેજ કહી શકાય, એ છે આ વૈદિક શાસ્ત્ર, સનાતન ધર્મનું સનાતન શાસ્ત્ર. અને દુર્ભાગ્ય એ છે કે આપણે વાંચતા નથી. કારણ કે આ દુનિયામાં ટાઈમ નથી એવી એક જ કોમ છે, એ છે હિન્દુ. અને ટાઈમ નથી. મુસલમાનને ટાઈમ છે દિવસમાં 5 વાર નમાઝ કરવાનો અને કુરાન યાદ કરવાનો, એને જીવનમાં ટાઈમ મળે છે. ક્રિશ્ચિયનોને ટાઈમ છે બાઇબલ યાદ કરવાનો અને એના ચર્ચમાં જવાનો. પણ આ એક હિન્દુ જે એવી એક જ્ઞાતિ છે, એવી એક કોમ છે આ પૃથ્વી ઉપર, આને નથી મંદિર જવાનો ટાઈમ,
આને નથી ગીતા વાંચવાનો ટાઈમ, આને નથી ભાગવત વાંચવાનો ટાઈમ, આને પાપ કરવાનો પૂરેપૂરો ટાઈમ છે. એમાં પાછા નથી, કાંડ કરવામાં પહેલા છે. શાસ્ત્ર નથી. જોયું છે દુનિયામાં કોઈ મુસલમાન જેને કુરાન યાદ ન હોય? જોયો છે એવો કોઈ ક્રિશ્ચિયન કે જેને બાઇબલ યાદ ન હોય? અને અહીં બેઠા એમાં ગીતા કેટલાને યાદ છે? હાલો આપણે અહીંની જ વાત કરી, બહારનું છોડ દો. બીજા અહીંયા બેઠા છે, આમાંથી ભગવદ ગીતા કોને યાદ છે? તોય પાછા ગમે ના જોડાઈ જાય. ગર્વ સે કહો હમ હિન્દુ હે, એ નામના ખાલી લેબલ વાળા. હિન્દુત્વનો અર્થ ખબર છે આપણને શું છે? કેવલ ફાલતુ વાતોમાં ટાઈમ પાસ. જ્યારે વરાછામાં આવીએ તે જોઈએ સોસાયટીના નાકે પાનના ગલાવે આયા ત્યાં ટોળા વળીને બેઠા હોય. પાકિસ્તાનમાં શું થયું ના તારું શું થાય એ વિચાર. પાકિસ્તાનનું જે થવું એ થાય ભાઈ. તું અહીંથી ઉકલી જાય તો તારી વાહે શું થાય એ વિચાર કરી તું પેલા ભાઈ. દેશ ને દુનિયાની ચિંતા કરતા હોય, જ્યાં તમારી કોઈ પહોંચ જ નથી ભાઈ. દિલ્હીમાં તમારું કોણ સાંભળે છે? કોઈ ઓળખે છે? દુનિયાભરની માથાકૂટ કચરાઓ મગજમાં નાખી અને રાતે કોઈક મળવો જોઈએ એની પાસે ઠલવી નાખવાનું, વળી બીજા ઠલવું હોય એ આપણા મગજમાં નાખવાનું. આ જ ધંધામાં ટાઈમ પાસ થઈ રહ્યો છે. મનુષ્ય જીવન આના માટે નથી. એટલે પ્રહલાદ મહારાજ કહે છે શ્રીમદ ભાગવતમ સપ્તમ સ્કંદમાં હિરણ્યકશિપુ પૂછે છે એને કે પુત્ર, તે જે શિક્ષા પ્રાપ્ત કરી છે ને એમાંથી સારામાં સારી વસ્તુ તને જે લાગી હોય ને તો મને સંભળાય. પ્રહલાદ મહારાજ કહે છે તત્સાધુ મન્યે અસુરવર્ય દેહિનામ સદા સમુદ્વિગ્ન ધ્યામ અસદ્ગ્રહાર હિત્વાત્મપાતમ ગૃહ અંધકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયત. પ્રહલાદ મહારાજ કહે છે હે પિતાજી, આ સંસારના જે જીવો છે ને એ હંમેશા સદા સમ ઉદ્વિગ્ન, એ હંમેશા માટે ટેન્શનમાં જ રહે છે. અને ટેન્શનનું કારણ શું છે ખબર છે? તો કહે છે હું અને મારું. એમ કોઈ પણ ઝઘડાનું મૂળ એમાં બે જ શબ્દ હોય, હું અને મારું. આ બે શબ્દમાં જે લોકો ફસાયેલા છે ને, જે નહીં આખી દુનિયા આમાં જ હલવાણી છે. આજે આપણી જ વાત લઈ લઈએ. ભારત તો કે મારો દેશ છે. ઓકે, મરી ગયા, કાલે અમેરિકામાં જન્મ થયો, પછી ભારતનો રાષ્ટ્રપ્રેમ ખતમ, ત્યાં અમેરિકન ઝંડો લઈને દોડવા માંડશે. વિચાર કર્યો છે ક્યારે? ક્યાં સુધી આપણે ભારતીય છીએ? એક જીવન પૂરતા. આ શરીર જ્યાં સુધી ભારત વર્ષમાં છે ને ત્યાં સુધી. હું ભારતીય છું, ભારત મારું છે. કોઈ પણ આસક્તિનો મૂળ આ બે શબ્દ ઉપર લાગેલું છે, હું અને મારું. અને જ્યાં સુધી આ મિથ્યા આગ્રહની અંદર, આ માન્યતાની અંદર કોઈ પણ જીવ જીવે છે ત્યાં સુધી આનું ટેન્શન કોઈ ખતમ કરીએ કે નહીં. ગમે એટલા મોટિવેશનલ સેમિનારમાં જઈ આવો, તમારા મનને કોઈ મોટિવેશનલ સ્પીકર શાંત ન કરીએ જ્યાં સુધી આ આગ્રહમાંથી બહાર નીકળવાની વૃત્તિ, આનો રસ્તો તમને બતાવવામાં ન આવે, હું અને મારામાંથી. એટલા માટે આવા જે પ્રાણીઓ છે, અહીંયા પ્રહલાદ મહારાજ પ્રાણી કહી રહ્યા છે. હું અને મારાના ચક્કરમાં પડેલા જે પ્રાણીઓ છે એના માટે હું શું માનું છું કે એનું જે ગૃહસ્થ જીવન છે, જે જીવનમાં એ લોકો જીવી રહ્યા છે, એ કહે છે હિત્વ આત્મપાતમ ગૃહ અંધકૂપમ. એ પિતાજી તો ઓલા અંધારિયા કુવા જેવું છે. અને અંધારિયા કુવાનો અનુભવ કાઠિયાવાડીઓને સારો હોય. જે કુવો બાંધેલો ન હોય અને ચોમાસામાં વરસાદ પડે ને એના કાંઠે ઘાસ ઉગી નીકળે, લીલું ઘાસ ઉગ્યું હોય, અને કોઈ માણસ ચાલતા ચાલતા જાય ને કુવામાં પડી જાય, તો ઘાસ ઉપર એટલું હોય ને કે અંદર સૂર્યનો પ્રકાશ ન જઈ શકતો હોય, અને અંદર પડ્યો હોય, પછી એના બહાર નીકળવાનો કોઈ રસ્તો, એમાં પાણી ન હોય, કોરો હોય,
ક્યારેક ક્યારેક પશુ હોય ચરતા ચરતા પડી જાય છે, એના બહાર નીકળવાનો કોઈ ચાન્સ નથી. આ ગૃહસ્થ જીવન જે છે ને, અહીંયા ગૃહ અંધકૂપમ કહેવામાં આવ્યું છે. તો અહીં એક વિચારવાની વાત એ છે કે પ્રહલાદ એમ કે છે કે ગૃહસ્થ જીવન જે છે એ અંધકૂપ છે, એ અંધારા કુવા જેવું છે આ સંસાર જે છે. અને તમારી જાણકારી માટે એ પ્રહલાદ મહારાજે પાછા લગ્ન કરેલા, એના વિવાહ થયા છે ને પ્રહલાદના પુત્ર થયા. નામ ખબર? પ્રહલાદના દીકરાનું નામ શું છે? વિરોચન. અને વિરોચનના પુત્ર કોણ છે? બલિ. એનો વંશ છે ભાગવતની અંદર. જે પ્રહલાદ કે છે ગૃહ અંધકૂપ છે, એને લગ્ન કર્યા છે. વિચારવા જેવું છે ને. અહીંયા પ્રહલાદ મહારાજ સમજાવે છે કે વિવાહ કરવા એ કોઈ ગલત વાત નથી, સંસારમાં પડવું કોઈ ગલત વાત નથી, પણ પડ્યા, સંસાર સમુદ્રની સમાન છે, એમાં પડ્યા પહેલા તરતા શીખી લેવું જોઈએ. જેને તરતા નથી આવડતું ઠેકડા મારે એ તો ડૂબવાના જ કે નહીં. ઘણી વાર હું પ્રવચનમાં કહું, આ શ્લોકમાં જ આપણે વાત કરી હતી કે ઘણીવાર લોકોને, માનો કોઈ છોકરા હોય યંગ, એને પૂછો તે લગ્ન શું કામ કર્યા છે? હાલો અહીં તમે બધા બેઠા, આમાં લગ્ન થઈ ગયેલા છે ને મોટા ભાગના. તમને કોઈ પ્રશ્ન કરે તમે વિવાહ શા માટે કર્યા છે? મારા બાપાએ કર્યા એટલે કે મારા બાપાએ કીધું તું લગ્ન કરી લે એટલે મેં કરી લીધા. કોઈને એ ખબર છે કે નોલેજ છે કે વિવાહ શા માટે કરવા જોઈએ? કેવલ એક વિચાર હોય કે હા પત્ની મળશે, આનંદ કરશું, ફરશું, રખડશું, મજા કરશું ને પછી મજા સજા. તાત્વિક ઉત્તર વિવાહ શા માટે થાય છે કોઈને ખબર નથી. વિવાહ એટલા માટે કરવામાં આવે છે કે જે લોકો શ્રેષ્ઠ જીવાત્માઓ છે, ગીતામાં જે ભગવાને કીધું, શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે, અધૂરી ભક્તિ વાળા એવા જીવો જેને આ પૃથ્વી ઉપર સારા માતા પિતાની આશા હોય છે કે એવા સારા પરિવારોમાં જન્મ લેવાથી એની અધૂરી રહેલી ભક્તિને પૂર્ણતા બાજુ લઈ જઈ શકે, એવા યોગ્ય જીવાત્માઓને ઉપરથી નીચે ઉતારવા માટે યોગ્ય ગૃહસ્થ વ્યક્તિઓ બનવા જરૂરી છે. જેના ગૃહસ્થ જીવનનો પાયો ભોગ નથી, યોગ છે, એવા લોકો, જેના ઘરે સારા જીવાત્માઓ જન્મ લે, એ વિકસિત જીવાત્માઓને આ સંસારમાં લાવવા માટે ભારતીય સંસ્કૃતિમાં વિવાહને એક સંસ્કાર માનવામાં આવ્યો છે. આ વિવાહ 16 સંસ્કારોમાંથી એક સંસ્કાર છે. અને એટલે કંકોત્રી ઉપર લખ્યું હોય વિવાહ સંસ્કાર, ઈદ આપણે કોઈ દી વાંચ્યું ન હોય, આપણી પોતાની હોય તોય આપણે નામ જ જોયા હોય અંદર કોના કોના લખ્યા છે કંકોત્રીમાં. અને વિવાહ એટલા માટે કરવામાં છે કે આવા સારા જીવાત્માઓ અહીંયા આવે. અને જે લોકોને વિવાહ સંસ્કારનું તત્વ જ ખબર નથી એવા વ્યક્તિઓ વિવાહ કરે ને ત્યારે એ કોને જન્મ આપે છે? ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક ક્રમાંક 40, અર્જુન કહે છે, સ્ત્રીશુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણ શંકર. દુષ્ટ સ્ત્રીઓના ગર્ભથી જન્મ લીધેલું બાળક એને શાસ્ત્ર વર્ણ શંકર કહે છે. જેની અંદર કોઈ સંસ્કાર ન હોય, જેની અંદર કોઈ પરંપરાગત નીતિ નિયમો ન હોય, અને જેમાં અને ચાંડાળમાં કોઈ ફરક ન હોય. આજે તમે વિચારો કે સારા પરિવારમાં જન્મ લઈ અને કોઈ બાળક માંસ ખાતો હોય, દારૂ પીવામાં લાગી જાય, શું માનો તમે? આ કોના સંસ્કારોનું પરિણામ છે? આ એની માતાની નબળાઈનું પરિણામ છે. શાસ્ત્ર કહે છે સ્ત્રીમાં આવેલો વિકાર, એ વિકાર આવવા વાળી જનરેશનોમાં આવે. આજે સમાજ બગડી રહ્યો છે કોઈ અન્યના વ્યસનો સંસ્કારોથી નહીં, સમાજ બગડે છે કારણ કે સ્ત્રીઓ બગડી ગઈ છે. સ્ત્રીઓની સુરક્ષા નથી. આ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના કલ્ચરને જે લોકોએ બહુ બઢાવો આપ્યો છે ને, એ મૂર્ખ્યાઓને આ ભાન નથી કે વિવાહ પહેલા જે સ્ત્રી પોતે કામનાઓથી લિપ્ત થઈ ચૂકી છે એવી સ્ત્રીના ગર્ભથી થયેલું બાળક એ વર્ણશંકર જ હશે.
શું અપેક્ષા રાખો છો તમે એનાથી? એ ભારતનું ભવિષ્ય બનશે? હે? આ શાસ્ત્ર છે, બધી જ વાતો છે. અહીંયા પ્રહલાદ મહારાજી કહે છે કે ગૃહસ્થ જીવનનો પાયો કામના નહીં, ભોગ નહીં, ભક્તિ જેનો છે એને વિવાહ કરવામાં કોઈ વાંધો નથી. ઋષભદેવનો એક શ્લોક પ્રમાણ આપું તમને પંચમ સ્કંદથી. ઋષભદેવ કહે છે માતૃન સસ્યાત પિતૃન સસ્યાત. આ જગતમાં ઈ માતા માતા નથી જે પોતાના સંતાનને ભક્ત ન બનાવી શકે. પિતૃન સસ્યાત, ઈ પિતા પિતા નથી જે પોતાના સંતાનને ભક્ત ન બનાવી શકે. ગુરુ ન સસ્યાત, ઈ ગુરુ ગુરુ નથી જે પોતાના શિષ્યને જન્મ મૃત્યુથી બહાર કાઢી અને ભગવત ધામનો રસ્તો ન બતાવી શકે. હરેકના વિષયમાં ઋષભદેવે કીધું ઈ પતિ પતિ નથી જે પોતાની પત્નીનો ઉદ્ધાર ન કરી શકે. ઈ પત્ની પત્ની નથી જે પોતાના પતિનો ઉદ્ધાર ન કરી શકે. ઈ બાળક બાળક નથી જે પોતાના માતા પિતાનો ઉદ્ધાર ન કરી શકે. અને ઈ માતા પિતા નથી જે પોતાના બાળકને ભગવત ભક્તિ ન આપે. તમે બાળક જન્માવી દીધું એટલે તમારી જવાબદારી પૂરી નથી થઈ ગઈ. જ્યાં સુધી એની મુક્તિ ન થાય ત્યાં સુધીનો પ્રયાસ એના માતા પિતાની જવાબદારી છે. અને જે માતા પિતા પોતાના બાળકને ભક્ત ન બનાવી શકે, આ ભાગવત કહે છે એને માતા પિતા બનવાનો અધિકાર જ નથી. ખોટે ખોટા વર્ણ સંકરો વધારી અને આ સમાજમાં ઉત્પાદ કરવાની જરૂર નથી. આ વિવાહ સંસ્કારનું તાત્પર્ય ગીતા અને ભાગવત કહે છે. એટલે વિવાહ છે. આ શિક્ષા લગ્ન કરતા પહેલા કોઈ આપે છે પોતાના સંતાનોને? આ નથી. વૈદિક ધર્મને છોડી અને આજે આંધળી દોટ પશ્ચિમ બાજુ આપણે મૂકી છે ને, એનું પરિણામ આ છે. દુઃખ એટલે છે અને આપણે દુઃખી એટલે થઈ રહ્યા છે. સાંભળ્યું છે પેલા સમાજમાં આવા બધા આ જે પ્રમાણે અત્યારે છોકરીઓ ભાગી રહી છે, જે પ્રમાણે છોકરાઓ ગલત કામ કરી રહ્યા છે, આ હતું પેલા 10 વર્ષ પહેલા ખાલી જવા દો, હાલો 10 વર્ષ આવી જાવ. અત્યારની તો વાત જુદી છે મોટી. આ પરિણામમાં આપણે ભાગીદાર છીએ. આપણે કોઈ દી ઘરે નથી ભગવત ગીતા રાખતા, ભક્તો લઈને આવે બિચારા ક્યારેક આ ગીતા લ્યો. ના ના, અમારે આની જરૂર નથી. તમારે નહીં, તમારી આવવા વાળી 100 પેઢીઓને આની જરૂર છે. સંસ્કાર દુકાને ખરીદીને નહીં મળે, આ માર્કેટમાં નથી આવતા ક્યાંય. તમે ગીતા વાંચો ને તો જ તમારું બાળક ગીતા વાંચે. આપણે જ કોઈ દી શાસ્ત્ર હાથમાં નથી લીધું ને આપણે આપણા દીકરાને ભક્ત બનાવવો છે, અસંભવ વસ્તુ છે. ગૃહસ્થ જીવનની આ બધી શિક્ષાઓ છે અને ગુરુકુળની અંદર બાળકને 25 વર્ષ સુધી આ શિક્ષાઓ આપવામાં આવતી હતી. એટલા માટે એ સમાજનો એક જિમ્મેદાર અને સારો નાગરિક બનતો. આ શાસ્ત્ર વિધાન છે. જેને ગૃહસ્થ જીવન કેમ ચલાવવું એ ખબર પડે ને, આવા વ્યક્તિને જ વિવાહ કરવાની પરમિશન આપવી જોઈએ. અને બાકી તો નમાલા હોય ને શું કરે? આત્મહત્યા કરે છે. મૂર્ખ વ્યક્તિ હોય. કેમ? કારણ કે પત્ની કંટાળી ગયો, સારું થયું તું નીકળી ગયો અહીંથી. હવે જેને પત્નીને હેન્ડલ ન કરીએ તો એ સમાજ શું હેન્ડલ કરવાનો છે? પરિવારને કેવલ એના કુટુંબને શું હેન્ડલ કરશે જે ઘરને ન સંભાળી શકતો હોય? આ કમી છે. પણ આપણે તો એક જ વાત, 18 નો થયો તા કે ગંડો ગોતવા આવી ગયા, આનો ગોતવાનું ચાલુ કરો. અને હવે પાસે એ ભયમાં કે નહીં થાય તો, એટલે જ્યાં જેવું મળ્યું એવું. દશા તો જુઓ સમાજની. આ સંસ્કારો ગયા ને એનું આ પરિણામ છે. આ કુપરિણામના કારણે આ વસ્તુ બની છે. તમે શું માનો છો? આ સમાજમાં છોકરીઓ કમ છે એમ? માણસે માણસની ગણતરી કરાવો, સ્ત્રીઓ વધારે નીકળે અને પુરુષો ઓછા નીકળશે. કેમ? કારણ કે પ્રકૃતિના બંધારણથી પહેલું વિધાન છે. આ દુનિયાના જે પ્રથમ જીવ છે ને, જેનાથી મનુષ્યો નીકળ્યા છે, બ્રહ્માજીએ પ્રથમ મનુ, સ્વયંભૂ મનુને સૃષ્ટિની રચનાનો આદેશ આપ્યો. પછી એમણે જે સૃષ્ટિ કરી, 5 સંતાનો થયા. 2 પુત્ર હતા, ઉતાનપાદ અને પ્રિયવ્રત, અને 3 કન્યાઓ થઈ, આકુતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. અને એમાંય તેની જે આગળ કન્યાઓ, દેવહૂતિની 9 કન્યાઓ થઈ. પછી એનો વંશ આગળ આવ્યો. પ્રસૂતિની 60 કન્યાઓ, પછી એનો વંશ આગળ આવ્યો.
અને આકૃતિ, આ બધાના વંશોનું વર્ણન છે ભાગવતમાં. તો પ્રકૃતિના અનુસંધાનમાં સ્ત્રીઓની ઉત્પત્તિ જ સૌથી વધારે છે અને પુરુષોની ઓછી છે. આ શાસ્ત્રીય પ્રમાણ છે. અહીંયા વિચારવાની વાત એ છે કે અસમાનતા અને અવ્યવસ્થા એ આપણા ભોગ દ્વારા આવૃત થયેલા મનનું આ બધું પરિણામ છે. એટલે આપણે દુઃખી છીએ. અને આ દુઃખમાંથી નીકળવાનો ઉપાય નથી એવું નથી. એનો ઉપાય પ્રહલાદ મહારાજ કહે છે, ગૃહ અંધકૂપમ. જે માણસ આવા અંધારા ગૃહસ્થ જીવનમાં પડી ગયો છે એનો ઉદ્ધાર શું છે? પહેલા એને શિક્ષા આપો. ગૃહ સંસારમાં પડતા પહેલા એને હેન્ડલ કેમ કરવો એની શિક્ષા એના માતા પિતા અને એના ગુરુજનો દ્વારા એને પ્રાપ્ત થવી જોઈએ. પછી વિવાહ કરાવો. એ વિવાહ નિષ્ફળ નહીં જાય, સફળ રહેશે. પણ ખબર વગરના કૂદી ગયા એનું શું થાય? એ તો ડૂબવાના. તરતા ન આવડતું એને ઠેકડો મારે તેનું શું થાય? ડૂબશે. આ સંસાર સમુદ્ર છે. પણ પ્રહલાદ મહારાજ કહે છે, વનમ ગતો. જે ગૃહસ્થ જેવા અંધારા કૂવામાં પડ્યો છે એણે પોતાના ઘરને છોડીને ક્યાં વયું જવું જોઈએ? વનમ ગતો, વનમાં. શું કરવું જોઈએ વનમાં જઈને? તો કહે છે યદ હરિમ આશ્રયત. એણે ભગવાન હરિનો આશ્રય લેવો જોઈએ. ભગવાનનો આશ્રય લેવો જોઈએ. આપણે વનમાં જવાની જરૂર નથી. ઘરે ને ઘરે ભગવાનનો આશ્રય લઈ લઈને તો આ કળિયુગમાં આપણું જીવન બહુ સફળ છે. આ સતયુગમાં બોલાયેલો શ્લોક છે પ્રહલાદના મુખેથી, કે જેનું મન સંયમિત નથી, જે પોતાના મનને કંટ્રોલ નથી કરી શકતા, એવા વ્યક્તિઓએ ગૃહસ્થીનો ત્યાગ કરી વનમાં જઈને ભગવાનનો આશ્રય લેવો જોઈએ. અને જેણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી છે એવા વ્યક્તિઓએ ભગવાન હરિનો આશ્રય લેવાનો જ. બેયને ભગવાનનો આશ્રય. એકને ઘરે રહી અને એકને ઘરથી દૂર જઈને. બે વસ્તુ સત્ય છે. કોણે ઘરે રહેવું જોઈએ? જેની ઇન્દ્રિયો સંયમિત છે, જેને ગૃહસ્થ જીવન કેવી રીતે ચલાવવું એની ખબર છે, એણે ઘરે રહેવું જોઈએ. અને જેને આ ટેકનિક આવડતી નથી એણે વનમાં જવા સિવાય બેટર કોઈ રસ્તો નથી. જેને ગાડી આવડતી જ ન હોય એને તમે રોડે મોકલી દો તો શું થાય? હે, ટ્રાફિક કરે કે નહીં? ઈ ભટકાય પડે ઈ તો બે નંબરની વાત, પણ વાહે બીજા કેટલા હેરાન થાય. શું કામ? કારણ કે એને ગાડી ચલાવતા આવડતું નથી. પણ એક પરફેક્ટ ડ્રાઈવર હોય ટ્રાફિક થાય? નહીં થાય. એમ જે વ્યક્તિને ગૃહસ્થ જીવન સારી રીતે ચલાવતા આવડે એને ગૃહસ્થ બનાય. જેને આ ન ફાવતું હોય એને લાલ પેન લેવાય. બરાબર છે? એટલે બધું બરાબર ચાલે. પણ અહીંયા જે અંતિમ શબ્દ પ્રહલાદ મહારાજે કીધો, યદ હરિમ આશ્રયત. ચાહે વનમાં રહ્યો કે ઘરે રહ્યો, પણ વ્યક્તિએ ભગવાનનો આશ્રય લેવો જોઈએ. અને જ્યાં સુધી કોઈ જીવ ભગવાનનો આશ્રય ન લે ત્યાં સુધી આ જગતમાં એને કોઈ સુખી કરી શકે અસંભવ વસ્તુ છે. એનું સુખ ભગવાનને શરણાગત થવામાં છે, ભક્તિ કરવામાં છે. અને હવે એક અંતિમ પ્રશ્ન આપણે લઈએ કે ભગવાનને શરણાગત થવું કેવી રીતે? કઈ રીતે ભગવાનની શરણાગતિ લઈ શકાય? ભગવાનની શરણાગતિનો કળિયુગમાં સરળમાં સરળ માર્ગ છે ભગવાનના નામનું કીર્તન કરીને. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. 16 શબ્દ દ્વારા ભગવાનની શરણાગતિ લઈ શકાય. યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં આ 16 શબ્દ લખવામાં આવ્યા છે કે કળિયુગની અંદર બધા દોષોથી મુક્ત થઈ અને જેણે ભગવાનનો આશ્રય લેવો છે, જેણે આ જન્મ મરણના પ્રવાહથી બહાર નીકળી જવું છે, બ્રહ્માજી નારદજીને કહે છે, હે નારદ, એણે આ 16 શબ્દનો આશ્રય લેવો જોઈએ. વેદની વાત કરું છું, વેદમાં લખ્યું છે, કલિસંતરણ ઉપનિષદ, યજુર્વેદ. કોઈ સંપ્રદાયની કે ધર્મની વાત નથી. તમે ગમે એ ધર્મના હોવ, ગમે એ સંપ્રદાયના હોવ, એનાથી કોઈ ફરક પડતો નથી. તમે કોને માનો છો, શું માનો છો, કોઈ મેટર નથી. અહીંયા મેટર એ છે કે જન્મ મરણના પ્રવાહમાંથી નીકળવું હોય તો આ કરવું પડે.
કોઈ સંપ્રદાયની ચર્ચા નથી કે ઇસ્કોન વાળા અમે છીએ એટલે તમને હરે કૃષ્ણ જપવાનું કહીશ. આ વેદ કહે છે, વેદનું પ્રમાણ છે, ભાગવતનું પ્રમાણ છે. 12મા સ્કંદમાં 3જો અધ્યાય અંતિમ 2 શ્લોક, છેલ્લો શ્લોક, સુખદેવ ગોસ્વામી કહે છે, કલેર દોષે નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજે. એ પરીક્ષિત, કળિયુગના દોષોથી જેને મુક્ત થવું છે એવા વ્યક્તિઓ માટે એક જ ઉપાય છે, કીર્તના દેવ કૃષ્ણસ્ય, એણે કૃષ્ણનું કીર્તન કરવું જોઈએ. ભાગવત પ્રમાણ 12મો સ્કંદ 3જો અધ્યાય છેલ્લો શ્લોક. નામ હારે જ આપી દીધું, પછી આગળ કોઈ ડખા મારી જ નહીં, કોનું કરવાનું પ્રશ્ન જ નહીં, કૃષ્ણનું. કોણ કહે છે? સુખદેવજી. ઇસ્કોનના નહોતા, સુખદેવજી. બરાબર છે ને? એણે કીધું છે કૃષ્ણનું કીર્તન, એટલે અમે ઈ કરીએ છીએ. કારણ કે આમાં ઘરની વાત તો હાલે નહીં, કારણ કે હું બોલું બીજા બોલે એની શું વેલ્યુ છે? સુખદેવજી બોલ્યા છે, બ્રહ્માજી બોલે છે, એની વેલ્યુ છે. ભગવાન બોલે છે એની વેલ્યુ છે. એ સુખદેવજીએ કીધું કૃષ્ણનું કીર્તન જ જીવને આ સંસારથી મુક્ત કરી શકે. થિયરીની વાત થઈ, પ્રેક્ટિકલ જોઈ લ્યો. મહેતા નરસિંહ ભગવાનનું નામ લઈને મુક્ત થઈ ગયા કે નહીં? મીરા, અનેક પ્રમાણો છે આપણા નજીકમાં. તે ગંગા સતી 125 વર્ષ પહેલાનો ઇતિહાસ, બહુ નજીકમાં, ખાલી 125 વર્ષ. ભગવાનનું નામ, આ લોકોએ બીજું કાંઈ કર્યું? કેવલ નામ સંકીર્તન, એ લોકો મુક્ત થઈ ગયા. રામાયણનું પ્રમાણ જુઓ, ગોસ્વામીજી કહે છે, ચારો જુગ ચહુ નામ પ્રભાવું કલી વિશેષ નહીં આન ઉપાવું. ચારે યુગમાં નામની મહિમા છે, પણ કળિયુગની અંદર વિશેષ કોઈને મુક્ત થવું છે તો એ કેવલ અને કેવલ ભગવાનના નામથી જ મુક્ત થઈએ. આ ગોસ્વામીજીનું પ્રમાણ છે રામાયણમાં. આ તો મેન ચોપાયો કહું તમને, પ્રમાણો તો અન્ય હજારો શ્લોક છે નામ સંકીર્તનના વિષયમાં. એકાદશ સ્કંદનું ભાગવતમાં પ્રમાણ જોવો, યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતિ હિ સુમેધસ. નવયોગેન્દ્ર સંવાદ. મહારાજ નિમિ જ્યારે પ્રશ્ન કર્યો, કળિયુગમાં એવું કયું સાધન છે કે જેના દ્વારા જીવ સરળતાથી મુક્ત થઈ જાય, ત્યારે કરભાજન ઋષિ કહે છે, શું કહે છે? યજ્ઞે સંકીર્તન પ્રાય, કળિયુગની અંદર જે સંકીર્તન યજ્ઞ કરે છે, યજંતી સુમેધસ, એ બુદ્ધિશાળી માણસ છે. અને કીર્તન દ્વારા વ્યક્તિ અહીંથી મુક્ત થશે. ભગવાનનું નામ સંકીર્તન. ભગવદ્ ગીતા, સતતમ કીર્તયંતો મામ યે જન પરિઉપાસતે, સ્વયં ભગવાન કહે છે અર્જુનને. મેં તમને વેદથી, ભાગવતથી, ગીતાથી, રામાયણથી, હજી ઉપનિષદોના જોતા હોય એ પ્રમાણે છે. ભગવાનના નામને જપવા સિવાય કળિયુગમાં બીજી કોઈ ભક્તિ છે? આ દુનિયાનો કોઈ વિદ્વાન સિદ્ધ ન કરી શકે. ઓપન ચેલેન્જ અને ઓપન પ્રમાણ છે શાસ્ત્રમાં. મુક્ત થવાનો આજ એકમાત્ર માર્ગ છે. વયા ગયા છે એની હાટું તે, અહીં છે એના માટે તે, અને જે આવવાના છે એના માટે. એક ઉપાય. અને આ જેને આવડી ગયું એને બધા શાસ્ત્ર આવડી ગયા, એને પછી કઈ વાંચવાની જરૂર નથી. કારણ કે સંપૂર્ણ શાસ્ત્રનો સાર શું છે? હરિનામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ ભગવાનના નામને જીવનમાં અપનાવ્યું. આનું ચિંતન, સ્મરણ, જપ, કીર્તન જીવનને સૌથી મોટું સુખ અને સૌથી મોટો લાભ પ્રદાન કરે છે. આજના પ્રવચનનો આપણો સાર છે. મનુષ્ય જીવન આપણી પાસે છે, જેટલો સમય બાકી છે એને સુધારવું હોય તો આ શરૂ કરો, નહીતર પછી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તો વારંવાર પ્રોસેસ ચાલતી રહેશે. આ જન્મમાં કરો, 2-5 વર્ષ પછી કરો, 10 વર્ષ પછી કે 10 જન્મ પછી કરવું તો આ જ પડશે.
ન અન્ય પરતર ઉપાય, કારણ કે બીજો કોઈ રસ્તો છે. હમણાં બીજો રસ્તો હોય તો એમ થાય કે આ મૂકીને ન્યા લાગી જાય. આની સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી, કોઈ રસ્તો જ નથી. એટલે બીમારી છે, ભવરોગ છે, દવા જેટલી જલ્દી લેશો સારું એટલું જલ્દી થઈ જાય. હવે ક્યારથી કોર્સ શરૂ કરવો એ તમારી ઉપર છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.